આપણે શોખીન નથી ને એટલે આપણે બહુ બોરિંગ થઈ જાય છે. લોકો એમ જ કે તમે એકલા એકલા શું કરો? તો વાંચું. કેટલું બધું વાંચવાનું છે આ જગતમાં, કેટલું બધું જોવાનું છે આ જગતમાં, કેટલું બધું સાંભળવાનું છે. કાંઈ નહીં તો ખાલી બારી ખોલીને વરસાદના અવાજ પણ સાંભળો, પંખીઓના અવાજ પણ સાંભળો, એ પણ એક શોખ છે. રવિન્દ્રનાથ ટાગોર તો 65 વર્ષે ચિત્રકળા શીખેલા. આટલું બધું આવડી ગયું હતું, આટલી બધું દુનિયાને નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું. પછી એને એમ થયું કે ભાઈ હું જે મારા મનમાં છે એના ચિત્રો કેમ ઉતારું જગતમાં, અને 65 વર્ષે ચિત્રકળા શીખ્યા. તો કશુંક શીખશો ને તો લાંબુ જીવશો. આ મારું ઓબ્ઝર્વેશન છે. જે લોકો કશુંક શીખે છે ને એને જીવન લંબાવવામાં રસ છે, એટલે ભગવાન એને થોડું એક્સટેન્શન આપે છે કે આને તો હજી નવું જાણવું છે, આને નવું માણવું છે, આને હજી આગળ જવું છે. અને જે લોકો પહેલેથી એમ માની લે છે ને કે 50 વર્ષમાં મને બધી ખબર પડી ગઈ, MBA મને બધું આવડે, બરાબર, એને ઉપરવાળા એમ કહે છે કે તમારો ફેરો તો પૂરો થઈ ગયો, આવો પાર્કમાંથી પાર્કિંગમાં પધારો.